હેલો મિત્રો, નમસ્કાર. દીક્ષાના નવા લગ્ન થયા હતા. તે છોકરી એવી હતી કે સુમિત ગુડગાંવની એક આઈટી કંપનીમાં ઉચ્ચ પોસ્ટ પર હતા. નિવૃત્ત ભાભીને પણ બધું જ બરાબર ચાલતું હતું. લગ્નના દિવસે અમે ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. સસરાએ ઘરે નાની પૂજા કરી હતી. દીક્ષાની બહેન રાધાએ તેની સાસુને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો કે બધા ખૂબ જ થાકી ગયા છે અને બાકીની વિધિ બીજા દિવસે કરીશું, પણ તે સાંભળવા તૈયાર ન હતી. બીજા દિવસે દીક્ષાએ રસોડામાં પૂજા કરાવી અને બધાને તે ખૂબ જ ગમ્યું. સસુરે તેની વહુને સગુન તરીકે 1500 રૂપિયા આપ્યા અને તેને ખૂબ જ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આ રીતે તે આ ઘરમાં ભાગ્યશાળી બની જશે. દીક્ષાના સાસુએ દીક્ષાને રૂમમાં બોલાવી ને કહ્યું, આવતીકાલે તમે બંને લગ્ન કરશો. સુખ શાંતિ, નવગ્રહ શાંતિ વગેરેની પૂજા થઈ ગઈ છે. સવારે અંધારામાં ઉઠીને જઈને વાળ બરાબર ધોઈને નવી સાડી પહેરો, બધું ખૂબ જ ધ્યાનથી. જ્યારે અચાનક સાસુએ પૂછ્યું, તમે માસિક ધર્મના વખાણ ક્યારે કર્યા હતા? એવું ન થાય કે હું આટલી બધી તૈયારી કરી અને તમે બધા પર પાણી ફેરવો. તો દીક્ષાએ થોડું અજુગતું લાગ્યું. દીક્ષાએ કહ્યું, હજી 5 દિવસ બાકી છે. આ લગ્નની ઉતાવળમાં સાસુએ કહ્યું કે તમે એક કામ કરી શકો છો અને ગોળી લઈ લો, જેથી પૂજામાં કોઈ ખલેલ ન પડે. અને દીક્ષા તેના રૂમમાં ગઈ અને પૂજા વિધિ બરાબર થઈ ગઈ અને બધા સંબંધીઓ પોતપોતાના ઘરે પાછા ફર્યા. સુમિતની રજા પણ પૂરી થવામાં હતી. દીક્ષા રૂમમાં આવી અને સુમિતે દીક્ષાને બળપૂર્વક પોતાની બાહોમાં ખેંચી લીધી. તે તેની નજીક આવવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યારે દીક્ષા બોલી, સુમિત, મારે તારી સાથે કંઈ વાત કરવી છે. પણ સુમિત ક્યાં સાંભળવા માટે તૈયાર હતો. દીક્ષા સુમિતની વાત તૈયાર થઈ ગઈ છે અને કહ્યું, સુમિત, આજે મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. સુમિતે દીક્ષા સામે જોઈને પૂછ્યું. દીક્ષાએ કહ્યું કે અત્યારે ઘરનું વાતાવરણ શુભ છે, તો તમે ઈચ્છો છો તો હું પછીથી તમને ટિકિટ આપી દઈશ. સુમિત, ના, તમને લાગે છે કે આ બધું થોડું વિચિત્ર છે. સુમિતે કહ્યું, દીક્ષા, માનો થોડો જૂનો વિચાર છે. તે અંદરથી એટલી જ કડક દેખાય છે. તમારે તેને ક્યારે ના પાડવી જોઈએ નહીં, કારણ કે આ નાની વસ્તુઓ જ હૃદયમાં બંધાઈ જાય છે અને તમે ભવિષ્યમાં ગમે તેટલું કરો તે ક્યારેય તમારા મગજમાંથી બહાર નહીં જાય. હું ક્યારેય મારી માતાને સમજાવી શકતો નથી, કેમ કે તે કર્યું નથી અને તે ફક્ત 4-5 મહિના પછી ફ્લેટમાં બાળકનો જન્મ થઈ જાય પછી તું મારી સાથે રહીશ. ગઢ અને તેની માતાએ પણ તેને સમજાવ્યું હતું કે શરૂઆતના થોડા દિવસો તામાં સાસરિયાઓ કહે તેમ કર. તારે ઈચ્છા હોય કે ન હોય, જો તારે બધાના દિલમાં તારી જગ્યા બનાવવી હોય તો તે કહે તેમ કર. 5 દિવસ પછી સુમિત પણ બધું બરોબર ચાલતું હતું. પછી દીક્ષાને માસિક આવી ગયું. હવે તેની સાસુએ તેની સામે જ જોવા પણ તૈયાર ન હતી. તેણે તેને એક સ્ટોર રૂમમાં રહેવા કહ્યું અને તેણીએ તેને ખાવા પીવાનું બંધ પૂરું ત્યાં જ પાડ્યું. કોઈક રીતે દીક્ષાએ 4-5 દિવસ પસાર કર્યા અને પછી તેણીની સાસુએ કહ્યું કે તેણીના માસિક સ્ત્રાવની શરૂઆત થાય ત્યારે તેણીની સાસુ પાસે જવાનું સારું રહે છે. પછી તેણીની સાસુએ કહ્યું કે હા, તે ઠીક છે, ઘર અશુદ્ધ નહીં થાય અને હું પણ વારંવાર અસ્પૃશ્ય નહીં થઈશ. લોકો કહે છે કે દીક્ષાએ કહ્યું, તો પછી ફૂલો કેવી રીતે કામ કરે છે? એક ઝાડને ફૂલ આવે પછી જ ફળ આવે છે. તે જ રીતે સ્ત્રીનું શરીર ગર્ભાવસ્થા માટે છે અને આ માટે માસિક ધર્મ જરૂરી છે. આના વિના માનવી જન્મી જ ન શકે. અને પછી બીજા દિવસો કોઈ મોટા તહેવાર હશે અને દીક્ષાને ગોળીઓ લેવાનું કહેવામાં આવ્યું, જેથી કરીને ઘરમાં કોઈ ઝઘડો ન થાય. તેથી તે લેતી રહી, જેનું વજન પણ વધવા લાગ્યું. તે સહન કરી શકતી ન હતી. તેણે મર્યાદામાં ભોજન લીધું અને સમયસર કસરત કરતી. તે દિવસને દિવસે ચીડાતી જતી હતી અને તે શરીર
માં શારીરિક અને માનસિક તણાવમાં હતી, પણ સુમિત પાસે જઈને બધું સારું થઈ જશે તે વિચારીને તે ખુશ થઈ ગઈ અને કહે છે કે 1 વર્ષ વીતી ગયું. હવે તે ક્યાં ગઈ અને સુમિત સાથે તેના ફ્લેટમાં રહેવા લાગી. બરાબર તે ઈચ્છતી હતી ત્યારે તેને સાસુનો ફોન આવ્યો કે તે પૂજા છે અને જો એવું કંઈ થયું હોય તો સુમિતને ગોળીઓ લેવાનું મન થતું ન હતું. અને તેણીએ મનમાં વિચાર્યું કે જો મને ક્યાંક નોકરી મળશે તો હું એમ કહીશ ને ના પાડીશ કે મને રજા મળી શકે એમ નથી, મારે વારંવાર ગોળીઓ લેવી પડશે નહીં. એ જ રીતે રજાના દિવસોમાં બંને તેમના ઘરે ગયા. અડોશ પડોશના બધા જ સગાઓ પણ આવી ગયા. ત્યારે સુમિતના કાકીએ કહ્યું, વહુ, અમે બંને ઓળખીએ છીએ તમે નવપરિણીત છો અને તમારા લગ્નને 3 વર્ષ થઈ ગયા છે. શું તમે બાળકો વિશે વિચાર્યું છે કે તમને વધુ સમયની જરૂર છે કે ભાભી હંમેશા ભગવાનનો હાથ છે, પરંતુ એવું લાગતું નથી કે અમને કોઈ સારું મળશે. સમાચાર અને બધા જ તેની બાજુમાં છે. પણ જોઈને તેઓ હસવા લાગ્યા અને દીક્ષા તમારા જેવી જ આ વાતથી ચોંકી ગઈ અને સુમિતને કહેવા લાગી કે સુમિત, તું ચિંતા કેમ કરે છે? અમે હજી જઈશું. ઘરે જઈને સારા ડૉક્ટરને બતાવો અને સારવાર કરાવો. 2 દિવસ પછી તે એક સારી હોસ્પિટલમાં ગયા. ડૉક્ટરે તેને બેસવાનું કહ્યું. તેણે ડૉક્ટરને બધું જ વિગતવાર જણાવ્યું. આ દરમિયાન ડૉક્ટરે કહ્યું, સૌથી પહેલાં દીક્ષા, મને કહો, શું તમને દર મહિને પિરિયડ્સ આવતા હતા? તેમાં કોઈ તકલીફ થાય છે? દીક્ષાએ કહ્યું કે જ્યારે જરૂર પડે ત્યારે તેણે પિરિયડમાં વિલંબ કરવા માટે ગોળીઓ લેવી પડે છે. આડઅસર અને તેમ દીક્ષા તો મર્યાદા સુધી લઈ લીધી છે. હું તમને શું કહું છું? હવે શું તમને ગોળીઓ લેવાથી તમારા શરીર પર શું ખરાબ અસર થાય છે તેનો થોડો ખ્યાલ પણ છે? આ ગોળીઓના કારણે અને તેમના કારણે તમારા ગર્ભાશયમાં ગઠ્ઠો બની ગયો છે. હું કોશિશ કરીશ કે ગઠ્ઠો દૂર થાય, પરંતુ જો તમને કોઈ ઇન્ફેક્શન પણ ફેલાઈ શકે છે. જે પરિસ્થિતિમાં હશે તે વિચાર્યું પણ ન હતું કે તે ગુસ્સામાં ઊભી થઈ અને ડૉક્ટરને કહ્યું, હું જાણું છું કે આ બધું મારે કહેવું જોઈએ નહીં, પરંતુ તમે મને કહો ઓપરેશન માટે ક્યારે આવવાનું છે? ડૉક્ટરે કહ્યું, દીક્ષાને મેસેજ કરો, નહીં તો ગર્ભાશય નહીં રહે અને મારા કારણે કોઈનું ઘર અશુદ્ધ નહીં થાય. આ વાતોનો સુમિત પર કોઈ જવાબ ન હતો. મિત્રો, આજે આપણા અસ્પૃશ્યતા, પવિત્રતા, આ બધી બાબતો પહેલાં થતી હતી, પરંતુ માત્ર ઘરની જ વાત ઘરમાં રહે છે. અશુદ્ધ થાવ અથવા પૂજા પદ્ધતિ માટે પિરિયડ્સ ન આવવા માટે ગોળીઓ લેવી એ તમારા શરીર પર એક પ્રકારનો ત્રાસ છે અને આ ગોળીઓથી આડઅસર પણ ખૂબ જ ભયંકર છે. જે ભૂલ દીક્ષાએ કરી છે તેથી તમારે આ ન કરવું જોઈએ. આ એકમાત્ર વિનંતી છે અને આ વાર્તા દ્વારા અમે તમારા મિત્રો સુધી આ વાત પહોંચાડવા માગીએ છીએ. મને આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ ચોક્કસ દબાવો. આગળની અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.